અકોટા વિધાનસભાના ધારાસભ્ય અને કોર્પોરેટરની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 10 વિસ્તારમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજરોજ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 10માં આવેલ વિવિધ વિસ્તારમાં આજરોજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અંદાજિત 21,30,400ના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેની સાથે અંબિકાનગર થી શ્રી જીવંદન તરફ જતા ચામુંડાનગર નાકા સુધી રબર મોલ્ડ પેવર બ્લોક નાખવાનું કામ, જેની કિંમત 15,77,400 હોય તે કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ચંદ્રમૌલેશ્વર નગર હાઉસિંગ સોસાયટી ખાતે આંતરિક ડામર રોડ કાર્પેટ સીલકોટ કરવાનું કામ, જેની અંદાજિત રકમ 1,88,000 હોય તે કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શિવમ ટેનામેન્ટ સ્વામિનારાયણ મંદિર પાછળ સોસાયટીમાં આંતરિક આરસીસી રોડ બનાવવાનું કામ, જેની કિંમત 3,65,000 હોય તે કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં વોર્ડના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓ, વોર્ડની ટીમ, આત્મીય જે કાર્યકર્તાઓ અને સ્થાનિક વડીલો, સોસાયટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજના શનિવારના દિવસે અકોટા વિધાનસભામાં આવેલ મત વિસ્તાર વોર્ડ નંબર 10 એમાં ચામુંડાનગર અને આસપાસના વિસ્તારોમાં પૂર્વ પેવર થયા હતા. હાલમાં એક રસ્તાનું હમણાં આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું. લગભગ પાછલા 25-30 વર્ષથી પણ વધુ સમયથી અહીંયાની વિસ્તારના લોકો હેરાન થતા હતા અને રસ્તો ન હોવાના કારણે ચોમાસામાં ની આસપાસ ખૂબ જ તકલીફ પડતી હતી, પાણી ખૂબ ભરાતા. એટલે આ પ્રોબ્લેમ ઘણા વર્ષોથી અટવાયેલો હતો. થોડા ઘણું ટેકનિકાલિટીઝથી બી અટવાયેલું હતું, પરંતુ એ ટેકનિકાલિટીઝને બધું દૂર કરી અને આપણે આ રસ્તો હાથમાં કામમાં લીધો છે. લગભગ 18 લાખનો ખર્ચો છે. સંપૂર્ણ મારા પોતાના ગ્રાન્ટમાંથી અમે આપી રહ્યા છે. એ સિવાય આ સોસાયટીનું પોતાનું કોમન પ્લોટ હતું, એની અંદર પણ લગભગ 17 લાખ રૂપિયાનું અમે પેવર પોતાના ગ્રાન્ટમાંથી આપીને કામ પૂર્ણ કરાવેલ છે. એ રીતે જે પણ અમારી પાસે આવે છે કામ લઈને, જે ઘણા વર્ષોથી અટવાયેલા હોય, ટેકનિકલ ઇસ્યુઝ હોય, તેને એને કે એના પ્રકારે આપણે એને સોલ્વ કરી અને જે મોટી જનસંખ્યાને ફાયદો થતો હોય એ પ્રકારના કામો પહેલાં અમે હાથમાં લેતા હોઈએ છીએ. અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો સાથ સહકાર રહ્યો છે. કાઉન્સિલરોનો, વોર્ડ નંબર 10ના કાઉન્સિલર નીતિનભાઈ, ઉમંગભાઈ, લીલાબેન અને અવનીબેનનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો છે અને એમને પણ આવતા સમયમાં અભિનંદન પાઠવું છું કે જ્યાં પણ જાય કે જે રીતે પણ આગળ આવવાનો પ્રયત્ન કરે એમાં સફળ થાય અને કાર્યકર્તાઓ પણ અમારા આગળ જતા સફળતા પામે. આભાર.